નવલા નવરાત્રને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જે આકાશની અંદર હાલ વાદળો છવાઈ રહ્યા છે તેનાથી સૌ ખેલૈયાઓની મનની અંદર એક ચિંતા પેસી છે કે શું નવરાત્રની અંદર વરસાદ પડશે કે નહીં. સૌનો આ સવાલ છે અને આ સવાલનો જવાબ આપવા માટે આપણી સાથે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ છે. તેની સાથે સીધી વાત કરીશું. અંબાલાલ કાકા, અત્યારે તો બે લોકો પર મીટ મંડાણી છે, એક આકાશ તરફ અને એક અંબાલાલ કાકા તરફ, કે ભાઈ શું કહે છે નવરાત્રિમાં વરસાદની કેટલી શક્યતા, કેવી સ્થિતિ, શું લાગી રહ્યું છે? હવામાન નવરાત્રની અંદર ખેલૈયાઓનો રંગમાં ભંગ પાડે તેવી કેટલી શક્યતા? આજથી જ હવામાનમાં પલટો આવશે. આજથી રાજ્યના ઘણા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાત ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરના અન્ય ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. પરંતુ નવરાત્રિ અંગે જોઈએ તો નવરાત્રિની શરૂઆતમાં વરસાદ થવાની કે છાંટા પડવાની કેટલાક રૂમમાં શક્યતા રહે છે. 23 સપ્ટેમ્બરથી ભારે ગરમી પડશે. 25 સપ્ટેમ્બરથી હવામાનમાં પલટો આવશે, ચોમાસાના વિદાય વચ્ચે પણ. અને તારીખ 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર અને 3 ઓક્ટોબર વચ્ચે ભારે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ વરસાદ જે છે એ દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં તો 4 ઇંચ, 6 ઇંચ અને 8 ઇંચ વરસાદ થઈ શકે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. અને ગુજરાતના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. એટલે નવરાત્રિની જે ખેલૈયાઓની મજા જે છે એ લગભગ નવરાત્રિના 4 થી 5 દિવસ તો બગડવાની શક્યતા રહે છે. પરંતુ 28મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર અને ત્યારબાદથી 3 ઓક્ટોબર વચ્ચે ભારે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે. અને એટલી બધી આ ગાજવીજ છે કે વીજ પ્રપાતથી જનધનને કાળજી રાખવી સારી રહે. લગભગ તાંબલા નીચે ઊભા રહેવું સારું નહીં, ઝાડ નીચે ઊભા રહેવું સારું નહીં, વીજળીના ચાલુ વરસાદે મોબાઈલ વગાડવો સારો નહીં. એટલે આ બધી બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે. પણ ગાજવીજનું પ્રમાણ જબરજસ્ત હશે. અચ્છા, આ પહેલું નવરાત્ર જ્યારથી સોમવારથી શરૂ થઈ રહ્યું છે, આપે કહ્યું કે પહેલું, બીજું, ત્રીજું નવરાત્ર 22, 23, 24 પણ છૂટાછવાયા ભાગોની અંદર વરસાદ પડશે. ક્યાં એવા ભાગો છે કે જ્યાં શરૂઆતમાં જ નવરાત્રિની શરૂઆત જ્યારથી થાય છે તે પહેલાં બીજા નવરાત્રમાં જ વરસાદ જે છે તે વિઘ્ન બની શકે? એવો કયા વિસ્તારની અંદર? આમાં કોઈ વિસ્તાર કહી શકાય નહીં, કારણ કે શરૂઆતમાં તો જ્યાં વાદળ ચાલે ત્યાં પડવાની શક્યતા રહે છે. પરંતુ તારીખ 28મી સપ્ટેમ્બરથી 2-3 ઓક્ટોબર વચ્ચે ગુજરાતના મહદ ભાગોમાં વરસાદ પડવાની શક્યતા. એટલે 7મા નવરાત્ર પછી, 6ઠા 7મા નવરાત્ર પછી ભારે વરસાદ પૂરા ગુજરાતની અંદર? હા, ગુજરાતના ઘણા ભાગોમાં. અને આ વરસાદ જે છે ભારે ગાજવીજ સાથે થવાની શક્યતા છે. કોઈ ભાગમાં તો વરસાદ 4 ઇંચ, 6 ઇંચ કે 8 ઇંચ વરસાદ ખાબકી શકે. આ એક નવતર બાબત બની રહે છે, કારણ કે બંગાળ સાગર વધારે સક્રિય છે. તેની અવશેષો અરબ સાગરમાં આવી રહ્યા છે અને અરબ સાગર પણ સક્રિય થઈ રહ્યો છે. એટલે ચોમાસાની પીછેહટ વચ્ચે ભારે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેતા ખેલૈયાઓની મજા આ તારીખમાં લગભગ બગડી શકે. આ કયા વિસ્તારો જે ભારે વરસાદ થઈ શકે છે, જે 28 પછીની વાત આપ કરી? દક્ષિણ ગુજરાતના ભાગો, સુરતના ભાગો, ભરૂચના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, જૂનાગઢના ભાગો, અમરેલીના ભાગો, ભાવનગરના ભાગો, બોટાદના ભાગો અને સૌરાષ્ટ્રના મધ્ય સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, લગભગ મોટા ભાગના સૌરાષ્ટ્રના ભાગમાં, ક્યાંક ક્યાંક જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. એટલે મહદ અંશે લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં આ વરસાદી સિસ્ટમના કારણે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે. ગાજવીજનું પ્રમાણ એટલું બધું વધારે છે કે ભલભલાના હાજા ગગડી જાય. અચ્છા, ખેલૈયાઓ એવું પૂછે કે અંબાલાલ કાકા, તો આ નવરાત્રમાં ચણિયા ચોળી ને કેડિયું લેવું કે રેનકોટ લેવો? એ તો એમના ઉપર વિચાર. રેનકોટ લેવો કે જે લેવું હોય, પણ વરસાદ થવાનો છે એટલે જ અમારાથી કહી શકાય. અચ્છા, આ વરસાદ શેના કારણે થઈ રહ્યો છે? કેવું એવી સિસ્ટમ બની છે કે જેના કારણે નવરાત્રમાં પણ આ વરસાદ જે છે તે વરસી રહ્યો? સામાન્ય રીતે નવરાત્રમાં વરસાદ જે છે તે વિદાય લેતો હોય છે, પરંતુ આ સિસ્ટમના કારણે હવે વરસાદી વાતાવરણ જે છે તે બને. ઘણી વખત નવરાત્રિમાં વરસાદ થાય જ છે. બંગાળનો ઉપસાગર આ વખતે વધારે સક્રિય રહેવાની શક્યતા છે. ઓક્ટોબર માસમાં પણ વાવાઝોડા બનવાની શક્યતા રહે છે. નવેમ્બર માસમાં ખતરનાક વાવાઝોડા બનવાની શક્યતા છે. એટલે બંગાળના ઉપસાગરની જે સિસ્ટમો મજબૂત થઈ રહી છે અને એ સિસ્ટમના અવશેષો અરબ સાગરમાં આવ્યા છે. આ ઉપરાંત યુએસસી પણ છે
એટલે આ બધા ઘણા બળોના કારણે આ વરસાદ થઈ રહ્યો છે. તો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ આગાહી કરી રહ્યા છે કે નવરાત્ર દરમિયાન વરસાદ જે છે તે ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે. શરૂઆતના નવરાત્રિના દિવસોની અંદર છૂટો છવાયો વરસાદ પડશે, પરંતુ 28 તારીખ બાદ 28 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી રાજ્યના મહત્તમ ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ હશે અને તેમનું કહેવું છે કે 4 થી 8 ઇંચ જેટલો વરસાદ ભારે ગાજવીજ વચ્ચે પડશે. તે પ્રકારની વરસાદી સિસ્ટમ છે. ખેલૈયાઓ માટે આ ખૂબ જ માઠા સમાચાર છે, કારણ કે જે પ્રકારની તૈયારીઓ થઈ રહી છે તે તૈયારીઓ વચ્ચે આ વરસાદ જે છે તે વિઘ્ન બની શકે છે.